નવસારીથી સમાચાર મતદાનના દિવસે થયેલા લાફાકાંડમાં કાર્યવાહી નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો નોંધાયો। તત્કાલીન ચીફ ઓફિસર સુરેશ શેઠે કોંગી ઉમેદવારને લાફા માર્યા હતા। લાફાકાંડ બાદ સુરેશ શેઠ અને અન્ય એક આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો। જાતિ વિષયક ટિપ્પણી કરી હોવાના દાવા સાથે ગુનો નોંધાયો। એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ। મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13ના ઉમેદવાર માધવી શેઠના સસરા છે સુરેશ શેઠ। લોકશાહીમાં યુવા શક્તિ અને શિક્ષણનો સમન્વય હંમેશા સકારાત્મક પરિણામ આપે છે। બોટાદની ગુંદાળા જિલ્લા પંચાયત બેઠક પર આવું જ જોવા મળ્યું। અહીં સૌથી નાની ઉંમરના ઉમેદવાર કૃષ્ણાબા ગોહિલે ભવ્ય વિજય મેળવ્યો। તેઓ હાલ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે। કૃષ્ણાબાઈ પોતાના પ્રતિસ્પર્ધીને 640 મતોની લીડથી હરાવ્યા। તેમની જીતે સૌને આશ્ચર્યચકિત કર્યા। તેઓ યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે। જીત પછી તેમણે નમ્રતા દર્શાવી। બીજા જ દિવસે તેઓ મતદારોનો આભાર માનવા નીકળી પડ્યા। તેઓ ગામે ગામ જઈ રહ્યા છે, ઘરે ઘરે જઈને લોકો સાથે મળી રહ્યા છે, વૃદ્ધોના આશીર્વાદ લઈ રહ્યા છે। મતદારોનો વિશ્વાસ બદલ આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે। લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી। લોકો પોતાના પ્રતિનિધિની વિનમ્રતા જોઈ આનંદિત થયા। દરેક લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો અને પોતાનો કિંમતી મત મને આપીને વિજય બનાવી। એ માટે હું એ લોકોને ખૂબ જ આભાર માનું છું અને એ લોકોને વિશ્વાસ આપું છું કે તે લોકોની કોઈ પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ લાવવા માટેના હું હંમેશા પ્રયત્નો કરીશ। વડોદરા પાદરામાં અકસ્માતમાં એક પોલીસ જવાનનું મોત નીપજ્યું। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતની ઘટના। સુરત ગ્રામ્યના એસઓજી કોન્સ્ટેબલને અકસ્માત નડ્યો। બસ અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની। કોન્સ્ટેબલ ભરત દેસાઈનું સ્થળ પર મોત થયું। વડોદરા તરફથી સુરત જઈ રહ્યા હતા તે દરમિયાન આ બનાવ બન્યો। પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। મે મહિનામાં વધુ ગરમીના એંધાણ। હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું। મે મહિનામાં સામાન્ય કરતાં વધુ રહી શકે છે તાપમાન। મે મહિનામાં હીટવેવના દિવસો વધારે રહી શકે છે। સૌરાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિ વધુ રહી શકે છે। સામાન્ય કરતાં 3 થી 4 દિવસ વધુ હીટવેવની સંભાવના। મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે। હવામાન વિભાગે મે મહિનાનું પૂર્વાનુમાન જારી કર્યું। अधिकतम तापमान जो अबव नॉर्मल रहने का संभावना रहेगा, मतलब जो सामान्य से ऊपर रहने का संभावना रहेगा। और जो लघुतम तापमान है अबव नॉर्मल मोस्ट ऑफ द प्लेसेस रहेगा। खाली उत्तर गुजरात की जो एरिया है उसको छोड़ के उत्तर गुजरात की जो कुछ जो एरिया है उसमें नॉर्मल टू बिलो नॉर्मल रहने का संभावना रहेगा। और जो हीटवेव कंडीशन है इसमें गुजरात में अबव नॉर्मल रहने का संभावना रहेगा मई महीना में। और रेनफॉल जो है नॉर्मल टू अबव नॉर्मल रेनफॉल रहेगा। जो आइसोलेटेड पॉकेट सौराष्ट्र कच्छ की कुछ हिस्सों में बिलो नॉर्मल रेनफॉल होने का संभावना रहेगा। आंधी वंटोळ સાથે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। 15 મે બાદ કાંઠાના ભાગોમાં ભારે હલચલ જોવા મળશે। અરબ સાગર બંગાળના ઉપસાગર સક્રિય થાય। 17 મેથી જૂનના પ્રારંભમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત આ વખતે અરબ સાગર વધુ સક્રિય થઈ શકે છે। 8 જૂન બાદ અરબ સાગર વધુ સક્રિય રહેશે। અરબ સાગરમાં પણ ચક્રવાત રહી શકે છે। 28 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર વરસાદની સંભાવના। 28 મેથી 1 જૂન સુધી દેશમાં ચોમાસું દસ્તક દઈ શકે છે। 28 મેથી દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી શકે છે। 17 મેથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહેવાની શક્યતા રહેશે। જૂન સુધીમાં તો અને 8 જૂન બાદ અરબ સાગર વધારે સક્રિય રહેશે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે। લગભગ 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થાય અને 28 મેથી ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા રહે। 1 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહે। મે મહિનામાં કાળી આંધીની આગાહી કરવામાં આવી છે। 28 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર બની શકે કે ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને ત્યારબાદ ગરમીથી રાહત ચોક્કસપણે મળશે। ચોમાસાના આગમનને લઈને મોટા સમાચાર। એક સપ્તાહ વહેલી થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી।
હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન દેશમાં ચોમાસાનું વહેલું આગમન થવાના એંધાણ કેરળમાં 24 મે સુધીમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે 13 મે સુધીમાં અંદમાન નિકોબાર પહોંચી શકે છે ચોમાસું અંદાજિત તારીખમાં 2 દિવસથી વધઘટ થઈ શકે છે હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન છે કે આ વખતે ચોમાસાની એન્ટ્રી વહેલી જોવા મળશે અને 24 મેની આસપાસ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે અઠવાડિયા પહેલા કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે તેવું અનુમાન અથરેયા શેટ્ટીએ વ્યક્ત કર્યું છે આંદમાન નિકોબારમાં તો 13 મેની આસપાસ જ ચોમાસું આગમન કરી શકે છે તેવા પણ એંધાણ છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ કરી છે जो सामान्य प्री मानसून बारिश रहती है वो आ सकती है और फिर अगर हम देखें तो क्योंकि फिर आखिर में जब तक मई के आखिर में मानसून केरल के आसपास पहुंचने की उम्मीद है तो फिर इसके बाद में अरब सागर में जो हलचल होगा उसके ऊपर से उसका असर पड़ेगा कि अभी अगले 15 दिन में मानसून अंडमान निकोबार तक पहुंच जाएगा अंडमान निकोबार पहुंचने की सामान्य तारीख लगभग 15 मई के आसपास है तो इस साल पिछले साल के जैसे ही लग रहा है कि फिर से एक बार अंडमान निकोबार में जल्दी पहुंचेगा लगभग 13 तारीख के आसपास और फिर इसके बाद में आगे बढ़ते हुए केरल में भी सामान्य से लगभग 5 से 6 दिन जल्दी पहुंचने का अनुमान है यानी लगभग 25 मई के आसपास ઊંચા તાપમાન છતાં સહન નહીં કરવી પડે લૂ પવનનું જોર વધવાથી 7 મે સુધી લૂ પડે તેવી શક્યતા છે હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ 7 મે સુધીનું અનુમાન જાહેર કર્યું કેટલીક જગ્યાએ 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે 30 થી 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાશે દરિયાઈ પટ્ટી દક્ષિણ ગુજરાતમાં 33 થી 35 ડિગ્રી તાપમાન રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 39 થી 42 ડિગ્રી તાપમાન રહી શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 40 થી 42 ડિગ્રી તાપમાન રહી શકે છે દરિયાઈ પટ્ટી દક્ષિણ ગુજરાતમાં સવારે વાદળછાયું વાતાવરણ રહેશે 3 થી 5 મે દરમિયાન મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોઈક જગ્યાએ ગાજવીજ સાથે માવઠું હળવું માવઠું થઈ શકે છે ચોમાસાને લઈને એક બાદ એક આગાહીકારોની મોટી આગાહી સામે આવી રહી છે ત્યારે આગાહીકાર રજનીકાંત લાલાણીએ પણ મોટી આગાહી કરી છે 6 થી 11 જૂનમાં વાવણી લાયક વરસાદ થશે 26 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું આવી જશે આ વર્ષે વરસાદના 10 રાઉન્ડ રહેશે આ વર્ષનું ચોમાસું 2015 જેવું રહેશે 10 દિવસ સતત હેલી સ્વરૂપે વરસાદ ખાબકશે સતત પડનારા વરસાદથી ઉત્પાદન પર અસર થશે આમ તો મે મહિનામાં 25 થી 29 મેમાં આપણે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે એટલે વરસાદ શરૂઆત આપણે ખાંભા અમરેલી જિલ્લાનો લીલિયા ગોંડલ સાઈડ એ બધે ચાલુ થઈ જશે આ ઉપરાંત 6 થી 11 જૂનમાં પ્રથમ વાવણી થશે આપણે સમગ્ર સૌરાષ્ટ્રમાં ત્યારબાદ 17 જૂન થી 26 જૂન આખા ગુજરાતમાં બધે વાવણી લાયક ખૂબ જ સારો વરસાદ થવાનો છે એ ગાળામાં આમ તો આ વર્ષે વરસાદને જે 10 રાઉન્ડ છે આપણે સૌથી વધારે જે આવું જ સમય 2015માં પણ આવું ચોમાસું આપણે આવ્યું હતું અને એની પહેલા 1995માં પણ જે ચોમાસું હતું એ જ પુનરાવર્તન આ વર્ષે 2026માં થઈ રહ્યું છે એટલે પૂર વધારે 10 દિવસ સુધી સળંગ હેલીના રૂપમાં વરસાદ વરસે સમગ્ર ગુજરાતમાં એટલે ઉભા મોલાતને જે છે ખેડૂતના એ મોલાતને નુકસાન વધુ કરે અને વરસાદ સારો થાય લીલો દુષ્કાળ જેવું પણ ઉત્પાદનની દ્રષ્ટિએ નહીવત રહે આ વર્ષે રાજકોટમાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી બેઠકમાં 11 જેટલા વર્ષા વિજ્ઞાનના નિષ્ણાંતોએ આ વર્ષે ચોમાસાને લઈ અનુમાન વ્યક્ત કર્યું આગાહીકારોના જણાવ્યા મુજબ આ વર્ષે રાજ્યમાં સામાન્યથી સારો વરસાદ થવાની સંભાવના છે ગુજરાતમાં આ વર્ષે અંદાજે 40 થી 50 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે નિષ્ણાંતોએ ખેડૂતો માટે વાવણીના 3 તબક્કા સૂચવ્યા છે જેમાં 15 જૂન 21 જૂન અને 3 જુલાઈ આ સમયગાળો વરસાદના પેટર્નને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો હોવાનું જણાવાયું આ વર્ષે ગુજરાતમાં કોઈ મોટા હોનારત વાવાઝોડાનું ખાસ જોખમ નથી 15 ઓક્ટોબરની આસપાસ રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે આ વર્ષે બધાનું અનુમાન રહ્યું કે 40 થી 50 ઇંચ વરસાદ થશે જળ પ્રલય નથી દુષ્કાળ નથી અતિ ભારે વાવાઝોડું કોઈ એવું નથી અને ક્રમશઃ વરસાદ આવશે વચ્ચે એક વખત સામાન્ય વરસાદ ખેંચાશે પણ એ બહુ ચિંતાનો વિષય નથી
પણ આખા ગુજરાતમાં વરસાદ સારા પડશે અને વર્ષ સારું થશે એવો 11